ફાઇનલી ટુર્નામેન્ટ થઈ ગયું છે અને મારી થોડીક તબિયત ખરાબ છે. શું થાય છે જોઈએ, કોણ વિન થાય છે. આ બધા અમારા ગીરના પ્રો પ્લેયર્સ છે, જોઈ શકો છો. ઝેડએક્સ માફિયા, વસંત, કરણ ડોન, પછી દેવ, એની પાસે પાછો દેવનો દેવ છે. દેવ, મિસ્ટર સાગર, એસકે ઠાકોર, મિસ્ટર પ્રકાશ, મિસ્ટર રોહિત, રવિ એફએફ, પરવીન રાજપૂત પ્રો પ્લેયર અમારા ટીમ ગુજરાતના. પછી છે વીડી દરબાર, જીજે હાર્દિક, પછી અલ્પોડોન ટીમ લીડર છે ગાઈસ. આ પણ ફાઇટ થાય છે. બે સ્કોડ, એસકે ઠાકોર, અર્જુન ડોન, અલ્પોડોન છે, સાગર. શું થાય છે ગાઈસ, કોણ અહીંયા ફાઇટમાં જીતે છે જોઈએ. અલ્પો ડાઉન થઈ ગયો. ફિનિશ સ્કોડ ભાઈ સાહેબ. એસકે ઠાકોરે બેને નિપટાઈ દીધા. સારું રમી ગયો એસકે ઠાકોર. તો અહીંયા એનડી સાગર છે, પછી પ્રાઇમ. એસકે ઠાકોર ફાઇટ કરે છે પાછો. એસકે ઠાકોર સારું રમે છે આ ગેમમાં. જોઈએ કોણ વિજય પાડે છે. તો સાગર ડાઉન થઈ ગયો અહીંયા. એસકે ઠાકોર જાય છે રિવાઇવ આપવા. સામેથી પ્રાઇમ આવી રહ્યો છે. વનની ફાઇટ છે. એસકે ઠાકોર ખબર જ હતી. એસકે ઠાકોર બહુ સારું રમી રહ્યો છે. ફિનિશ લઈ લીધો. એસકે ઠાકોર બહુ ખતરનાક રમે છે ભાઈ. રાજપૂત અહીંયા ફાઇટ થવાની છે. વિશ્વ એફએફ, પેન્થર, મિથુ ગાડીમાં જ ફરે છે બધા મોસ્ટલી તો બધા. તો અહીંયા હિતુની ફિલ્ડિંગ સેટ થઈ ગઈ છે. બે બંદા રસ કરે છે. અમારા ગિલ્ડના પ્રો પ્લેયર રાજપૂત ભાઈ રસ કરી રહ્યા છે. 1v2 ડાઉન. સારું રમી ગયા. એના પછી ગોડ વિવેક એન્ડ છે જીગર કેમ કરી રહ્યા છે. ગોપાલ, ડીજી લેજેન્ડ, ટીબી વોરિયર, પ્રાઇમ જીક્સુ બધા ફિનિશ થઈ ગયા. આટલી જ પણ બાકી છે હજુ તો. કેબી તબાહી ફાઇટ થવાની એવું લાગે છે મને અહીંયા. વિશ્વ એફએફ 1v2 સામે બે બંદા છે ગાઈસ. જોઈએ કોણ વિન થાય છે. ફૂલ ડેમેજ છે સામેવાળો. એ પાછળથી આવી ગયો. ફિનિશ. ઓલો ભાઈ પાછળથી બીજા કોઈ મારી દીધો. સ્કેમ થઈ ગયો. થર્ડ પાર્ટી થઈ ગઈ ગયા. પ્રાઇમ જીક્સુએ થર્ડ પાર્ટી કરી દીધી ગાઈસ. ગોડ, જીગર અને વિવેક પર રસ થઈ ગયો. ઓ એસકે ઠાકોર જ છે અહીંયા પણ. શું લાગે છે આ બેમાંથી કોણ વિન થશે, કોને મારશે? મને તો એસકે ઠાકોર જ લાગે છે ગાઈસ. મારી નાખશે બેને. અરે ભાઈ, અરે એસકે ઠાકોર કીધું તું ને. એસકે ઠાકોર બહુ જ ખતરનાક રમી રહ્યો છે. બહુ જ હાર્ડ રમે છે. ખતરનાક ભયંકર એસકે ઠાકોરનો ગેમ પ્લે છે ગાઈસ. એસકે ઠાકોર અહીંયા જાય છે. ઓ ભાઈ સામેથી પડી ડાઉન. સામે કોણ છે? વીડી દરબાર ભાઈ. આ પ્રો બંદો છે. એના ટીમમેટ હેલ્પ કરવાઈ ગયો, બચી જશે. ચલો વીડી દરબાર સામે 1v2. અરે વીડી દરબાર તો શું ફેંકે છે ગાઈસ બધું. શું લાગે છે 1v2 છે, નિકાલ શકશે? અલે ભાઈ વીડી દરબાર બહુ જ પ્રો બંદો. આ પણ વીડી દરબાર હવે બહુ બંદા લાઈવ નથી રહ્યા. બહુ ઓછી ટીમ છે.
શું લાગે છે ગાઈસ, કોણ વિન થશે આ કસ્ટમ રૂમ, આ ટુર્નામેન્ટ? જોઈએ હવે. 14 બંદા અલાઈવ છે. હમણાં અહીંયા એસકે ઠાકોર છે જોનમાં, જેડેક્સ માફિયા, મિસ્ટર સાગર. એસકે ઠાકોર વ્હીકલ લઈને જાય છે, મોસ્ટર ટ્રક લઈને. બહુ બંદા અલાઈવ નથી, લાસ્ટમાં 12 બંદા બચ્યા છે. હવે શું લાગે છે કોણ વિન થશે ગેમ? અહીંયા સુનિલભાઈ ડાઉન છે, જેડેક્સ માફિયા, એસકે ઠાકોર, મિસ્ટર સાગર. એસકે ઠાકોર, અરે ભાઈ એસકે ઠાકોર ડાઉન. આ પ્રો બંદો ડાઉન થઈ ગયો ભાઈ, અફસોસ થાય છે. એસકે ઠાકોર લાસ્ટમાં આવીને એસકે ઠાકોર ડાઉન થઈ ગયો. અહીંયા 2v2 ની ફાઇટ થાય છે. શું તો ફાઇટ થાય છે મુન્ના અને પ્રાઇમ જીક્સુની. હા, લોન્ચપેડ યુઝ કરીને કેબી દબાઈને પાછળ ગયા છે. બધા એક સાથે એક ઘરમાં જ બધા ભેગા થયા છે. બહુ જ ખતરનાક માહોલ ગરમ છે. શું લાગે છે શું થશે? સુનિલ ડાઉન થઈ ગયો ભાઈ, કેબી તબાઈ. सुने डाउन છે, केबी तबाई, केबी तबाई. क्या करते हो भाई? अब नेटवर्क गया बेचारा नेटवर्क तो रहिया. मुन्ना हमारा टीम गुजरात નો बेस्ट प्लेयर. या मकड़ी छोड़ी दीदी एना पर भाई. मकड़ी एना गोल गोल पाछળ ફરે છે. લાસ્ટ 4 બંદા અલાઈવ છે. જોઈએ કોણ વિન થાય છે. લાસ્ટ 4 બંદા છે. મુન્નાના 2 કિલ છે, એની સામે એક બંદો છે ભાઈ. સાગર બચ્યો છે લાસ્ટમાં, એનડી આર્મી સાગર છે. સામે છે મુન્નો. 2 ટીમ ગુજરાતના બંદા છે. અને બીજો બંદો છે, શું નામ છે એનું? સતીશ. મુન્નાએ સતીશ પર ઉપી પર હા ફિનિશ સતીશ. 2 ટીમ ગુજરાતના બંદા છે ગાઈસ સામે સામે, સાગર ને મુન્નો. શું લાગે છે શું થશે? તો અહીંયા મુન્ના ને સાગર છે. મુન્નાએ રસ કર્યો છે, કોરિયન બની ગયો ભાઈ. સાગર એન્ડ મુન્નાની ફાઇટ થઈ રહી છે. હુ ઇઝ વિન? સાગર એન્ડ મુન્ના. ફાઇનલી આ ટુર્નામેન્ટ મુન્ના જીતી ગયો છે.